હેલો નમસ્કાર વિદ્યાર્થીઓ, દરેકનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, ધોરણ 10 વિષય છે ગુજરાતી, ચેપ્ટર નંબર 4 ભૂલી ગયા પછી, જેનું મિત્રો આપણે સંપૂર્ણ શબ્દ સોલ્યુશન કરવાના છીએ. જેનો સાહિત્ય કૃતિનો પ્રકાર છે એકાંકી. લેખકનું નામ છે રઘુવીર દલસિંહ ચૌધરી, જેને રઘુવીર ચૌધરી તરીકે ઓળખીએ છીએ, અને તેમનું ઉપનામ છે લોકાયત સુરી અને વૈશાખ નંદન. આ પાઠ શેમાંથી લેવામાં આવેલો છે એ જો પૂછવામાં આવે અને પરીક્ષામાં ઘણી બધી વખત પૂછાય છે તો ત્રીજો પુરુષમાંથી લેવાયેલ છે. મિત્રો, શરૂઆત કરીએ, જેની અંદર સૌપ્રથમ છે શબ્દાર્થ. પ્રતિકાર તો સામનો, અણધારી તો ઓચિંતી, નૈસર્ગિક તો કુદરતી, શૌર્ય તો બહાદુરી અને વીરતા, શુષ્ક તો નીરસ, ગોપિત તો છુપી, તથ્ય તો હકીકત, રજા તો મરજી ઈચ્છા, બુલંદ તો ભવ્ય ઊંચી યોગ્યતાવાળું. સાર્ત્ર એક મહાન ફ્રેન્ચ વિચારક. અને વિરુદ્ધાર્થીની અંદર અશક્ય શક્ય, નિર્ભય તો ભયભીત, સાહસ તો દુસ્સાહસ. અને રૂઢિપ્રયોગ: હૃદય છલકાઈ જવું, આનંદિત થઈ જવું અથવા તો આનંદિત થઈ ઉઠવું, શિખરો સર કરવા, સફળતા પ્રાપ્ત કરવી, અને ધ્વજ ફરકાવવો તો વિજય મેળવવો. જોઈએ સૌથી અંદર. મિત્રો, તે પહેલાં ચેનલમાં નવા આવેલા મહેમાન હો તો ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી લેશો. સૌપ્રથમ મિત્રો વિકલ્પો છે, જેની અંદર પહેલો વિકલ્પ છે મનીષા દેસાઈએ સુરતી કુટુંબને કોના હુમલાથી બચાવેલો? તો ઓપ્શન એ છે રીંછ, બી છે વાઘ, સી છે દીપડો અને ડી છે જંગલી ભૂંડ. તો ઓપ્શન એ રીંછના હુમલાથી બચાવેલું. ત્યારબાદ છે બીજું, જેની અંદર નરેને કઈ તાલીમ મેળવી હતી? ઘોડે સવારની, વન સંરક્ષણની, પોલીસની કે પર્વતારોહણની? તો વન સંરક્ષણની. ત્યારબાદ જોઈએ આગળ. ક્વેશ્ચન 2, એક વાક્યમાં ઉત્તર આપો. પહેલો પ્રશ્ન છે, રીંછ માણસને જોઈને શું કરે છે? રીંછ માણસને જોઈને જનૂનથી પ્રતિકાર કરે છે. ત્યારબાદ આગળ વધીએ. બીજા નંબર છે, નરેન લગ્નના માંગા પાછા શા માટે ઠેલતો હતો? તે જે કન્યા પર કવિતાઓ લખતો હતો તેણે લગ્નની ના પાડી હતી, તેથી નરેન લગ્નના માંગા પાછો ઠેલતો હતો. પ્રશ્ન 3, 2-3 વાક્યમાં ઉત્તર આપો. પહેલો છે, આપણે આપણા વારસાનું જતન અને સંરક્ષણ શા માટે કરવું જોઈએ? જોઈએ જવાબ. આપણે પ્રાકૃતિક અને સાંસ્કૃતિક વારસો વિશ્વમાં ભવ્ય, સમૃદ્ધ, વૈવિધ્યપૂર્ણ અને અજોડ છે. આપણો વારસો આપણી સંસ્કૃતિનું ગૌરવ છે, તે આપણી રાષ્ટ્રીય ઓળખ છે. આપણો પ્રાકૃતિક વારસો કુદરતે આપેલી અમૂલ્ય દેન છે. ભૂતકાળમાં કરેલી ભૂલોને વર્તમાન અને ભવિષ્યમાં વિકાસની દિશા નક્કી કરવામાં આપણને પથદર્શક બને છે. આપણો વારસો સદીઓના અથાગ પરિશ્રમનું ફળ છે. વારસો એ દેશની પ્રજા માટે આદર્શરૂપ છે, તેથી તેનો નષ્ટ ન થવો જોઈએ. વિદેશી પ્રજાના આક્રમણોથી આપણા વારસાને ભયંકર નુકસાન થયું છે, તેથી તેનું સંરક્ષણ અથવા તો રક્ષણ કરવું એ આપણી ફરજ છે. આપણે આપણા વારસાનું સાતત્ય જાળવવા આપણે તેનું જતન અને સંરક્ષણ કરવું જોઈએ. પ્રશ્ન 2, જેની અંદર છે, નરેન જે મનીષાને ઓળખતો હતો તે મનીષા કેવી હતી? નરેન જે મનીષાને ઓળખતો હતો તે સુકુમાર હતી, ડરપોક પણ હતી, તે ગરોળથી પણ ડરતી હતી, નમણી હતી અને નાજુક પણ હતી. પ્રશ્ન 3, વિરાટભાઈએ મનીષા અને નરેનની સગાઈની ના પાડી કારણ કે? જોઈએ જવાબ. મનીષાના પિતા વિરાટભાઈએ મનીષા અને નરેનની સગાઈની ના પાડી કારણ કે વિરાટભાઈ જાણતા હતા કે તેમની દીકરી મનીષા નમણી, નાજુક અને ડરપોક છે. મનીષા નાની ગરોળથી પણ ડરી જતી હતી, તો જો સિંહની એકાદ રાડ સંભાળશે તો તે મરી જશે અને નરેનને વિધુરનું જીવન જીવવું પડશે. પ્રશ્ન 4, 7-8 લીટીની અંદર ઉત્તર લખવાનો છે. પહેલો પ્રશ્ન છે, મનીષાનું પાત્ર ચિત્રણ કૃતિના આધારે લખો. જોઈએ જવાબ. ભૂલી ગયા પછી. આ કૃતિ એકાંકિત છે. તેમાં મનીષાની નારી શક્તિનો મહિમા અને સમગ્ર નાટ્ય વસ્તુના કેન્દ્રમાં છે. લેખક મનીષાના પાત્ર દ્વારા નારી મહિમા કર્યો છે. મનીષા પ્રકૃતિએ નમણી, નાજુક અને ડરપોક છે. જો કે તે આત્મબળે તેમજ પુરુષાર્થથી તે સફળતાનું શિખર પ્રાપ્ત કરે છે. વિરાટભાઈ એક શિકારી છે. તેમની એક પુત્રી છે, તેમનું નામ મનીષા છે. મનીષા નરેનના પ્રેમમાં છે, પણ મનીષાની પિતાની મંજૂરી ન મળતા લગ્ન કરી શકતી નથી. તે જંગલમાં નરેનને ઓફિસરની નોકરી મળે છે. ત્યાં મનીષા છે. મનીષાએ એક સુરતી કુટુંબને હિંમત સાહસથી રીંછના હુમલાથી બચાવ્યો. તે સાહસિક થઈ છે. મનીષાના પિતાને જાણ થતાં તેઓ પણ આનંદિત થઈ ગયા. તેને ઉંચકીને તેમણે સમગ્ર પ્રેક્ષકો સમક્ષ ભાષણ કર્યું. તું મારા કરતાં પણ ચડિયાતી છે, કારણ કે તું મારી દીકરી છે. એમ કહીને તેના પિતાએ મનીષાના પરાક્રમનું ગૌરવ કર્યું. સૌને મીઠાઈ ખવડાવી મોં મીઠું કરાવ્યું. તેમણે મનીષાને નરેનને આશીર્વાદ આપ્યા કે તમારા ભવિષ્યમાં પ્રેમ, શૌર્ય અને અંકિતનો ધ્વજ ફરકાવો. મનીષાએ ધૈર્ય, સમજ, જવાબદારી તેમજ ગંભીરતા જેવા ઉત્કૃષ્ટ ગુણો પ્રાપ્ત કરી પ્રેમની શ્રેષ્ઠતા સાબિત કરી. અંતમાં મનીષા અને નરેનના સાચા પ્રેમની જીત
થાય છે। મિત્રો તમારો જે છે ખૂબ ખૂબ આભાર વિડીયોને છેલ્લા સુધી જોવા બદલ। અને અન્ય હવે વિષયોના અથવા તો અને ચેપ્ટરના વિડીયો તમને આ વિડીયો ડિસ્ક્રિપ્શનમાંથી મળી જશે।